એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમે લોકો આવ્યા છે મારા મામાના ત્યાં બોટાદ અને એની બાજુમાં જ લોથલ છે, નજીક છે. તો ત્યાં બધાએ સાંભળ્યું છે કે ત્યાં અત્યારે બહુ ડેવલપ થઈ રહ્યું છે, ત્યાં જમીનના ભાવ પણ અત્યારે બહુ સારા વધી ગયા છે. તો અમે લોકો જઈએ છીએ લોથલ, તો ત્યાં જઈને બતાવીએ છીએ. અત્યારે હું લોથલમાં છું, તો તમે જોઈ શકો છો કે અહીંયા બહુ જ કામ ચાલી રહ્યું છે. તો એના ડિટેલમાં મારા ભાઈને જ પૂછીએ કે અહીંયા કયા ટાઈપનું કામ ચાલી રહ્યું છે, અહીંયા શું શું બનવાનું છે અને ક્યાં સુધી આ કામ ચાલશે. તો મારા ભાઈને પૂછીએ. હા, તો અહીંયા શું બનવા જઈ રહ્યું છે અને શું બધું કામ ચાલી રહ્યું છે અહીંયા? વિશ્વનું મોટામાં મોટું મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બની રહ્યું છે, જે 400 એકરમાં બનવાનું છે. એનો પહેલો ફેઝ અત્યારે બની ચૂક્યો છે. બરાબર. 2026માં સેકન્ડ ફેઝ છે ને પૂરો થવાનો છે. હવે અહીંયા અત્યારે છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવાનો બેસ્ટ ટાઈમ છે, કારણ કે આગળ જતા આ જગ્યા ટાઉન પ્લાનિંગ સ્કીમ પણ આવી ગઈ છે 6 ગામમાં. પછી આ જગ્યા વારમાં વેચાવાની છે. અત્યારે તમને વીઘામાં આ જગ્યા મળી જશે. અત્યારે બેસ્ટ ટાઈમ છે ઇન્વેસ્ટમેન્ટ માટેનો. અત્યારે ચૂકાય એવું નથી. પછી આગળ જતા આ જગ્યામાં વારમાં થઈ જશે, પછી આની કિંમત કરોડોમાં વધારે પડતી થઈ જશે. એટલે આ જે મ્યુઝિયમ છે અહીંયા કે ક્યાં સુધી આનું કામ ચાલે, કેટલા એકરમાં કામ ચાલે? 400 એકરમાં બની રહ્યું છે. હજી તો તમને આ છે ને 5-10 એકરમાં દેખાય છે. બરાબર. 400 એકરમાં થશે. અહીંયા બોટિંગ થવાની છે, પછી લાઇટિંગ શો થવાનો છે. જે લાઇટિંગ શો થવાનો છે 80 મીટર ઊંચો, એની લાઇટ અમદાવાદથી અહીંયા દેખાશે. એટલું જોરદાર થવાનું, એટલું મોટું થવાની છે લાઇટ શો. અને મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે કે જે હવે, કારણ કે આનું મેઇન સંચાલન મોદી સાહેબ પોતે કરે છે. અમને 20 દિવસ પહેલા અહીંયા મુલાકાત લઈ લીધી હતી અમને. એટલે હવે આ કામ છે ને ઊભું નથી થવાનું, ફૂલ છે. અને આ કામ મેઇન ટાટા કંપની હાથમાં લીધેલું છે. એટલે આ કામને ઊભું રહેવાની કોઈ. આજે ફેઝ 1 આ શું છે? આજે પાછળની સાઈડમાં છે કયો? પાછળની સાઈડ છે ફેઝ 1 છે. બરાબર. જે અત્યારે એક પાર્ટમાં કામ પૂર્ણ થઈ ગયું છે. હવે બીજા પાર્ટનું કામ શરૂ છે. એ હવે તમને 2026માં પૂરું થશે. 2026માં પૂરું થઈ જશે. ઓકે, બરાબર. એટલે મોટામાં મોટું ટુરિઝમ હબ બનવાનું છે. અહીંયા ટિકિટ એપ્રોક્સ કેટલી હોઈ શકે? મતલબ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા છે ને આ ડબલ મોટું થશે. ઓકે. અને આની ટિકિટ પર પર્સન એપ્રોક્સ કેટલી હોઈ શકે? પર પર્સન મારા ખ્યાલ પ્રમાણે તો 3-4 હજાર રૂપિયા તો પાક્કા. અને એક વ્યક્તિને આ મ્યુઝિયમ જોતા 3 દિવસનો સમય લાગશે. એટલું મોટું થવાનું છે. 3 દિવસ થવાના છે. 3 દિવસ થશે. મામા, તમે આ બાજુ ઉભા રહો. આ મારા મામા છે જે બહુ શાય છે, એટલે બહુ ઓછું બોલે છે. મામા, અહીંયા અત્યારે ઇન્વેસ્ટ કરવા જેવું છે ને? તો ચલો, તમે કર્યું કે નહીં એ તો કહો. અહીંયા અમારા મામાનું જ ગામ છે નજીક, એટલે અહીંયા બી ચાંદી રહી ગઈ છે. તમારી જમીન અહીંયા હશે બોટાદમાં, કેટલી હશે એપ્રોક્સ તમારી જમીન? 60 એકર જમીન છે. 60 એકર જમીન છે તમારી. તો એકદમ ભાવ આસમાને થઈ ગયા છે અત્યારે જમીનના. તો તમે જાણી લીધું કે લોથલમાં અત્યારે કેટલું ડેવલપ થઈ રહ્યું છે. અત્યારે જે પ્રાઇસ છે એ બી કેટલા ચાલી રહ્યા છે.